આ મહિનો આકાનો છે. આપણે કિતાબોને જ્યારે ઉપાડીને તો આપણને મુહદ્દિસીન મુહક્કિકીન આ વાત કહેતા મળે છે કે આપણા નબીને અલ્લાહ પાકે જે શાન દીધી, જે મકામ દીધો, જે મર્તબો દીધો, જે ઇજ્જત દીધી, એ અગલા કોઈ પેગંબરને નથી મળી, અગલા કોઈ રસૂલને નથી મળી, અગલા કોઈ મુરસલીનને નથી મળી. અગલા મુરસલીનોની દાસ્તાનને, એમની જિંદગીને, એમના જીવનને વાંચો. નામ છે હઝરતે દાઉદ અલૈહિસ્સલામ. જ્યારે એમને કિતાબ જોઈએ છીએ ઝબૂર, અલ્લાહ પાક કહે છે એ દાઉદ મકામે ખાસ ઉપર આવી જાઓ. નામ છે હઝરતે ઈસા અલૈહિસ્સલામ. એમને ઇંજીલ જોઈએ છીએ, અલ્લાહ પાક મકામે ખાસ ઉપર બોલાવે છે. નામ છે મૂસા અલૈહિસ્સલામ. એમને તોરેત જોઈએ, અલ્લાહ પાક તૂર ઉપર બોલાવી, એતકાફ કરાવી, ઇબાદત કરાવી અને પછી પોતાની કિતાબ આપે છે, પછી પોતાની વહી આપે છે, પછી પોતાનું કલામ આપે છે. પણ સાહેબો, જ્યારે વારો આવ્યો છે તારા મારા નબીનો, જ્યારે વારો આવ્યો છે હસનૈન કરીમૈનના નાનાનો, જ્યારે વારો આવ્યો છે માં સૈયદા ફાતિમા ઝહરાના બાબાનો, તો મારા આકા મક્કામાં છે. કુરાન પાછળ પાછળ મક્કામાં ચાલ્યો ગયો છે. આકા જ્યારે મદીના ગયા તો કુરાન પાછળ પાછળ મદીના ગયો છે. આકા બદ્રમાં ગયા, કુરાન બદ્રમાં ગયો છે. આકા અમ્મી આયશાના હુજરામાં ગયા, કુરાન અમ્મી આયશાના હુજરામાં જાય છે. ફરિશ્તાએ કીધું, હે પરવરદિગાર, ઈ અગલા પેગંબર હતા જેમને તું બોલાવતો હતો, અને આ મહેબૂબ છે કે જેમના પાછળ કુરાન મોકલે છે. વાત શું છે? કીધું, ફરિશ્તાઓ, વાત ઈ જ છે કે મારા મહેબૂબ જેવો મકામ કોઈને મળ્યો નથી, મળવાનો પણ નથી. અગલાઓને બોલાવવામાં આવતો હતો અને હુઝુરની પાછળ કુરાન મોકલવામાં આવતો હતો. એટલે તમે કુરાન શરીફ ખોલશો, કોક સૂરા મક્કી છે, કોક સૂરા મદની છે. હુઝુર મક્કામાં હતા, जिब्राइल मक्का में આવતા રહ્યા. હુઝુર મદીને ગયા, जिब्राइल પાછળ પાછળ મદીના ચાલ્યા ગયા. મારા આકાની ઈ શાન અને આકાના ગુલામોની શું શાન છે? હે ભાઈ, આકાના ગુલામોની શાન શું છે? અગલી ઉમ્મતના કસાઈસને પढ़ो. અગલી ઉમ્મતનો કોઈ આદમી एक अपराध करी लिए, एक गलती करी लिए, एक भूल करी लिए, एक गुनाह करी लिए, तो एना गुनाह ने पेशानी ऊपर लखी देवामां आवे. बनी इस्राइल नो कोई व्यक्ति गुनाह करे, इमाम गजाली अहयाउल उलूम में कहे छे कि एना गुनाह ने घरनी बहार दरवाजा ऊपर लखी देवामां आवे. पण साहिबो, आपणे हुजूर ना थई गया, हुजूर ना उम्मती बनी गया. शान तो जोवो, गम्मे એટલા ગુનાહ કરી લીધા, મોઢું ધોઈ અને મસ્જિદમાં આવ્યા ને તો માણસો આપણને નમાઝી સાહેબ જ કહેશે, માણસો આપણને હઝરત સાહેબ જ કહેશે. માણસોના વચમાં, તારા મારા ગુનાહોના વચમાં અલ્લાહ પાકે જે પડદો કાયમ કર્યો, કેમ કર્યો? बरेली थी मारा इमाम किए छे, अताए रब, जिलाए चरब, फुयूस अजब, बगैर तलब, ये रहमत रब है किसके सबब? बेरब्बे जहां तुम्हारे लिए, जमीनो जमा तुम्हारे लिए, मकीनो मका तुम्हारे लिए, चुनीनो चुना तुम्हारे लिए, बने दो जहां तुम्हारे लिए, बदन में है जा तुम्हारे लिए, हम आए यहां तुम्हारे लिए, उठे भी वहां तुम्हारे. हुजूर ना उम्मती बनी गया. फायदो जो वो खाली फायदो के साहिबो, अगली उम्मत में कोई आदमी गुनाह नो विचार करे, गुनाह लखी देवामां. विचार कर्યું કે પીર સાહેબ નહીં, મુલાકાત બાદ હું જઈ અને થોડુંક જુગાર રમી આવીશ, પૈસા વાળો થઈ જઈશ ને. હું કહું છું મારા ભાઈ, થોડોક વારમાં પૈસા વાળો થઈ જઈશ ને તો થોડીક વારમાં પછી રોડપતિ પણ થઈ જાય. जुगारी साथे हमारी कोई लड़ाई नहीं भाई. कौन जुगारी हमने हमारी पासे उधार लई गयो होय? है अमे तो कहीए छीए जुगारी माणस, शराबी माणस मानपन बो आपे, पण फिक्र छे ने एनी, एने बर्बाद नहीं थवा देवा मांगवू એટલે જ કહીએ છીએ આ શોર્ટકટ રસ્તા ના લે, મહેનત નું કમાવ. ઇન્શાઅલ્લાહ ઈ મહેનત નું કમાવેલી અડધી રોટી તને જિંદગી ભર સુખ એટલું દેશે કે પરેશાની તારા જીવનની આજુબાજુ નહીં આવે.
સાહેબ ગુનાનો વિચાર કરી લઈએ ને કે ચલો હું તો ગુનાહ કરીશ એવું વિચાર કરી લીધું, અગલી ઉમ્મત તો ગુનાહ લખી દેવામાં આવતો હતો, પણ હુઝુરના ઉમ્મતી બની ગયા. અને ફરિશ્તો કલમ ઉપાડે ને તો મારો કરીમ પરવરદિગાર કહે છે એ ફરિશ્તા ઉભો રહે, ઉભો રહે, રોકાઈ જા. જી મોલા, ઈરાદો કરી લીધો, નિયત કરી લીધી, યકીન પૂરો કરી લીધો છે કે ગુનાહ કરશે. મારો રબ કહે છે ફરિશ્તા પણ ગુનાહ તો મારા બંદાએ કર્યો જ નથી, ગુનાહ તો કર્યો નથી, હમણાં કેમ લખે છે ઉભો રહી જા. હદીસે પાકમાં આવે છે કે ઈ હુઝુરનો ઉમ્મતી ગુનાહ કરી લે છે, એનાથી ગુનાહ થઈ જાય છે, અને ફરિશ્તો કલમ ઉપાડે છે ને મારો રબ કહે છે એ ફરિશ્તા ઉભો રહી જા. કદાચ માફી માંગી લીએ, હે કદાચ બે આંસુથી મને મનાવી લીએ. યા અય્યુહલ ઇન્સાનુ મા ગર્રકા બિરબ્બિકલ કરીમ, એ ઇન્સાન તું ગૌર કર કે તારો કરીમ પરવરદિગાર, તારો પરવરદિગાર કેટલો કરીમ છે, કેટલો કરીમ છે કે કદાચ માફી માંગી લીએ એટલે તારે ભૂસવું પડશે. હમણાં લખના મારો બંદો માફી માંગી લેશે, અને માફી ના માંગે ગુનાહ લખાઈ જાય ને. પણ સાહેબો એના ઉલટમાં અગર કોઈ આદમી નેકીનો ઈરાદો કરે કે ભાઈ આવે છે શબે બરાત તો માહે શાબાનની અઝમત અને તાઝીમમાં 3 રોઝા રાખી લઈશ, ઈરાદો કરી લીધો કે માહે શાબાનની અંદર ખૂબ દરૂદ પડીશ, ઈરાદો કરી લીધો કે ઇન્શાઅલ્લાહ ફજરની નમાઝ, ઝોહરની નમાઝ, અસરની નમાઝ, મગરીબની નમાઝ, ઈશાની નમાઝ, બધી નમાઝ પડીશ. વિચાર કર્યો, ઈરાદો કર્યો. જેવી રીતના ઈરાદો કરે ને મારો કરીમ પરવરદિગાર કહે છે ફરિશ્તા જલ્દી લખ, જલ્દી લખ. મોલા હજી નેકી નથી કરી, વિચાર જ કર્યું છે. વિચાર એટલે જ તો કર્યું છે કે કામ કરવાનો છે. આ હુઝુરના ઉમ્મતી બનવાનો ફાયદો અગલી કોઈ ઉમ્મતને આજ નથી મળ્યું. જાઓ કિતાબો પડો. આ ખાલી એઝાઝ હુઝુર પાકની ઉમ્મતને દેવામાં આવ્યું કે અગર ઈરાદો કરી લીએ તો ઈરાદા ઉપર પણ અજર દઈ દેવામાં આવે છે. કીધું લખી લ્યો, જલ્દી લખી લ્યો. અને નેકી કરે ત્યારે અલગ, વિચારનો સવાબ અલગ, નેકીનો સવાબ અલગ. આ હુઝુરના બની ગયા તો ફાયદો છે. હુઝુર પાકના ઉમ્મતી બનવામાં જે ફાયદો છે ને ઈ એટલે નથી કે આપણે સંખ્યામાં વધારે છીએ અને કોઈ ઇબાદતમાં સારા છીએ. ના, આપણે તો જે છીએ એની હકીકત આપણે જાણીએ છીએ, પણ આ કરમ ખાલી હુઝુર પાકની નિસ્બતના કારણે છે કે અલ્લાહ પાક આપણને કહે છે કે જોવો જોવો મેં તમને ખૈર ઉમ્મત બનાવી દીધા છે. ખૈર ઉમ્મતનો તાજ દેવામાં આવ્યો રસૂલુલ્લાહની નિસ્બતના કારણે. સાહેબો જે ઉમ્મતને હુઝુરની ઉમ્મત થવાની નિસ્બત થઈ જાય ઈ ઉમ્મતોમાં મોહતરમ થઈ જાય. જે औलादને રસૂલુલ્લાહની औलाद થવાનો એજાઝ મળી જાય ઈ औलाद મોહતરમ થઈ જાય. જે સહાબીને રસૂલુલ્લાહના સહાબી થવાનું મળી ગયું ઈ સહાબામાં મોહતરમ થઈ જાય. તો માનવું પડશે કે જે મહિનાને રસૂલુલ્લાહનો મહિનો થવાનું મળી ગયું ઈ મહિનો પણ બધાય મહિનાઓની અંદર મોહતરમ થઈ જાય છે. પણ ઉલમા કહે છે આ મહિનાને હુઝુરનો મહિનો કેમ કહેવામાં આવ્યું? એનું કારણ ઈ છે કે અલ્લાહના નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ પોતાના યાર અબુ બકર સિદ્દીક સાથે બેઠા છે, અને હુઝુર પાકની જે દાઢી મુબારક છે, રીશ મુબારકના વાળને અબુ બકર સિદ્દીક જોઈને કહે છે યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ આપની ઉપર કોઈ ખૌફ છે, કોઈ ગમ છે? આ આપના ચહેરા ઉપર ખૌફ કેમ દેખાય છે? મારા આકાને આ સવાલ કર્યું છે પણ આકાએ જવાબ ના દીધું. થોડાક સમય બાદ જ્યારે મદીનાના યહૂદે
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની બેહુરમતી કરી, અને બેહુરમતી પણ કેવી કરી કે આકા નમાઝ પઢાવે છે મસ્જિદ અક્સા ની અંદર, આકા નમાઝ પઢાવે છે મસ્જિદ કિબલતૈન ની અંદર, અને મોઢું અક્સાની જાનિબ છે. યહૂદી કહેવા લાગ્યા, જોવો જોવો આ અલ્લાહના મહેબૂબ છે, હબીબ છે, નબી છે, તો અમારી મસ્જિદ તરફ કેમ મોઢું કરીને નમાઝ પઢવી પડે છે? આવો જ્યારે એતરાઝ કર્યો ને, તો મારા આકાએ હાલત નમાઝમાં આસમાન તરફ જોયું. કદ નરા તકલ્લુબ વજહિકા ફિસ સમા ફલનુવલ્લિયન્નકા કિબલતન તરદાહા. કીધું મહેબૂબ, આપનો ચહેરો ઉઠાવવો અમે જોઈ લીધો છે. આપે જે ચહેરો ઉઠાવ્યો ને એ જોઈ લીધો છે. હવે ગમ ન કરો, પરેશાન ન થાઓ. તમે જી બાજુ મોઢું કરશો અમે એને કિબલો માનવા તૈયાર છે. આપ મોઢું કરો ઈ કિબલો. આ શાબાન મહિનો છે, જે મહિનાની અંદર અલ્લાહના નબીએ અક્સાથી મોઢું ફેરવી અને ખાના કાબા તરફ મોઢું કરી દીધું છે. ખાને કાબા તરફ મોઢું કર્યું મારા આકાએ. કાબા આપણો કિબલા બની ગયો છે. અને પછી ઈશાન મુસ્તફા જાને રહેમત ને અલ્લાહ પાકે આ શાબાન મહિનાની અંદર દીધી ને કે કીધું ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. જ્યારે આ આયત ઉતરી છે, મારા આકા પોતાની દાઢી મુબારક ને પકડી અને ઊભા થઈ ગયા અને કીધું, એ અબુ કુહાફાના દીકરા મારા યાર અબુ બકર, આપ કહેતા હતા કોઈ ખૌફ છે, કોઈ ગમ છે, સાંભળો. સૂરે તોબાની આયતોએ મુહમ્મદ ઉપર કેફિયત તારી કરી દીધી હતી, પણ સૂરે માઇદાની આ આયતે દરૂદ મારી ઉપર એવી નાઝિલ થઈ છે કે મારો રબ એના ફરિશ્તાઓની સાથ મળી અને મુજ મોહમ્મદ ઉપર દરૂદ મોકલે છે, મારી ઉપર રહેમત મોકલે છે. આ વાત કોઈ અગલા નબી ને, કોઈ અગલા પેગંબર ને નથી મળી. આ વાત ઉપર મોહમ્મદ પાછી જવાન થઈ ગયા છે.